અમદાવાદમાં નર્ક આવેલું છે। સાંભળીને આશ્ચર્ય થશે, કારણ કે નર્કનો ઉલ્લેખ હિન્દુ શાસ્ત્રોની અંદર થયેલો છે। એ નર્ક કરતાં પણ કદાચ આ નર્ક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બન્યું છે એ વધારે ખરાબ છે। દ્રશ્ય જુઓ છો એ આ નર્ક જેવી પરિસ્થિતિના દ્રશ્યો છે અને નામ છે કઠવાડામાં આવેલું મધુમાલતી આવાસ યોજના। 2014માં ઓડા દ્વારા આ આવાસ યોજના બનાવવામાં આવી, જેની અંદર કુલ 18 બ્લોક આવેલા છે। દરેક બ્લોકની અંદર 32 મકાન આવેલા છે। અંદાજિત 1800થી 2000 લોકો અહીંયા રહે છે અને 2014થી ચોમાસામાં વરસાદી અને ગટર પાણી આ રીતે ભરાઈ જાય છે, જેના કારણે સમગ્ર ચોમાસાની ઋતુ આવી નર્ક જેવી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બનતા હોય છે। ધારાસભ્ય આવે છે, કોર્પોરેટર આવે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આવે છે, 14 વર્ષથી આશ્વાસન આપે છે કે સમસ્યાનો અંત લાવશું, પરંતુ સમસ્યાનો અંત આ 2025માં પણ નથી આવ્યો અને એટલે જ અમે કહીએ છીએ આ અમદાવાદનું નર્ક છે।